ભરેલ લોખંડના દાણાની આડમાં ભાવનગરમાં ઘુસાડવામાં આવતા ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફરલો સ્કોડ પોલીસ સ્ટાફને મળેલ પાકી બાતમીના આધારે ભાવનગર અમદાવાદ રોડ ઉપર આવેલ એપેક્સ હોટલ સામે રોડ ઉપર ટીમ વોચમાં રહેતા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ફોર સેલ ઇન મહારાષ્ટ્ર ઓનલી લખેલ કંપની સિલપેક બોટલો મળી આવેલ. તેના વિરુદ્ધ ભાવનગર વેળાવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ટીમના જણાવેલ મુજબ દારૂ ભરેલ ટ્રકની આગળ તેના માણસો ટુ વ્હીલર પર આગળ પેટ્રોલિંગ કરતા એવી રીતે દારૂનો જથ્થો શહેરમાં ઘુસાડવા પ્રયાસ કરતા પરંતુ એ પ્રયાસ પોલીસ ટીમે નિષ્ફળ બનાવ્યો. જેમાં દીપક ઉર્ફે દીપો રમેશભાઈ વાઘેલા, વિશાલ ઉર્ફે બાઠીઓ રમેશભાઈ ચૌહાણ, અલ્તાફ રજાકભાઈ ખોખર, મજીદ સલીમભાઈ શેખ તમામ આરોપીઓ ભાવનગરના હોવાનું જણાવેલ. કુલ 13,28,020નો મુદ્દામાલ સાથે ઝડપાયા. આ કામગીરીમાં પીઆઈ વાળા, પીએસઆઈ વાઢેર, પીએસઆઈ જેબેલિયા, સ્ટાફના અરવિંદભાઈ મકવાણા, ચંદસિંહ વાળા, બળદેવભાઈ મકવાણા, હારિતસિંહ ચૌહાણ, અલ્ફાજભાઈ વોરા, મહેશભાઈ કુવાડિયા સહિત જોડાયેલ. રિપોર્ટ કમલેશ ઢાપા.